નાનો હતો ત્યારથી જ તે એક ડૉક્ટર બનવાનું સપનું લઈને મોટો થયો છું. કે સેલ્બી હોસ્પિટલ છે એને જોઈન્ટ રિપ્લેસમેન્ટનું હબ ગણવામાં આવે છે. આ પાછળનું શું કારણ છે? શેલ્બી હોસ્પિટલ હંમેશા જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં જે નવીનતમ ટેકનોલોજીઓ આવશે એને અપનાવવામાં સૌથી મોખરે હશે. અમારા પોતાના જે CEO છે ડૉક્ટર વિક્રમ શાહ સાહેબ, એ પોતે વિશ્વવિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે. એક ડોક્ટર તરીકે તમારું વ્યક્તિગત મિશન શું છે? કે સર્જરી એ કોઈ ખાલી પ્રક્રિયા નથી, પણ એ સર્જરી થકી હું આવનારા મારા બધા જ દર્દીઓની જે જીવનની ગુણવત્તા છે એને સુધાર કરી શકું તો હું મારી જાતને ધન્ય ગણીશ. પણ જો માત્ર કસરતથી તમને દુખાવામાં રાહત ન રહેતી હોય અને તમારે આર્થરાઇટિસ માટે જો રોજે દવા લેવી જ પડતી હોય તો તમે જોઈન્ટ રિપ્લેસમેન્ટના કેન્ડિડેટ છો. આપણે જેને AI કહીએ છીએ, મશીન લર્નિંગ કહીએ છીએ, તો આ બધી બાબતો છે એ સર્જરીમાં કેવી રીતે ઉપયોગી બની શકે છે? AI અને મશીન લર્નિંગ સર્જરીમાં મુખ્યત્વે બે રીતે આપણને મદદ કરે છે. તો હમણાં સ્ટીચલેસ સર્જરીનું બહુ સાંભળ્યું છે. ખરેખર આ સ્ટીચલેસ સર્જરી થાય છે ખરી? જી હા, શક્ય છે. કે ગોલ્ડ કોટેડ જોઈન્ટ ઇમ્પ્લાન્ટ્સ આવ્યા છે એમ, બરાબર છે? યસ. એકચ્યુઅલી ગોલ્ડ કોટેડ ઇમ્પ્લાન્ટ્સ જે હોય છે એ ખરેખર સોનાના તો નથી બનેલા હોતા. સો ડૉક્ટર સાહેબ, વ્યક્તિ છે એ ની રિપ્લેસમેન્ટ સર્જરી અથવા તો હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરે છે તો સામાન્ય રીતે ચાલવાનું કેટલા સમય પછી એ શરૂ કરી શકે છે? અમે આજે સવારે ઓપરેશન કર્યું હોય ને તે દિવસે જ સાંજે અથવા તો બીજે દિવસે સવારે એટ ધ મેક્સ ચાલતા કરી દઈએ છીએ વોકર સાથે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ સરસ મજાની પોડકાસ્ટ સિરીઝ અમે ચલાવીએ છીએ. એનો એક અને માત્ર એક જ ઉદ્દેશ છે કે તમારા સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડી શકીએ. તો ઘણા લોકોના મગજમાં ક્વેશ્ચન આવતા હશે કે આપણે ઘૂંટણ બદલાવીએ છીએ, ઓકે, હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવીએ છીએ, અથવા તો બીજા કોઈ પણ અન્ય હાડકાની ભાંગતૂટ થાય છે તો કેવી રીતે થાય છે. અત્યારે આપણે ની રિપ્લેસમેન્ટમાં અથવા તો હિપ રિપ્લેસમેન્ટમાં આપણે ઘણી બધી વખત સાંભળીએ છીએ કે રોબોટિક આવી ગયું છે, AI આવી ગયું છે. આ બધું શું છે? આ ટેકનોલોજી શું છે? તો એવા જ સરસ મજાના મહેમાન આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર હિતેશ કુકડિયા, જેઓ છેલ્લા 16 વર્ષથી એક ઓર્થોપેડિક સર્જન તરીકે કાર્ય કરી રહ્યા છે. જોઈન્ટ રિપ્લેસમેન્ટના તેઓ સિનિયર સર્જન છે સેલ્બી હોસ્પિટલમાં. તો આજે એમની સાથે ઘણી બધી એવી ચર્ચાઓ કરવાની છે કે જેમની પાસેથી આપણે ઘણું બધું નોલેજ મેળવવાનું છે. સો ડૉક્ટર સાહેબ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. ધન્યવાદ યોગેશભાઈ, મને અહીંયા બોલાવવા માટે. Yes. આ મારા માટે પણ એક અમૂલ્ય તક છે કે લોકો સુધી હું કંઈક પહોંચાડી શકું. ઓકે, સરસ. સો આજે આપણે ઘણા બધો સવાલોની ચર્ચા આપણે ડૉક્ટર સાહેબ સાથે કરવાની છે, પણ એ પહેલાં જ મેં મારો પરિચય આપ્યો, ડૉક્ટર સાહેબનો પરિચય આપ્યો, પણ આપણે ડૉક્ટર સાહેબના મુખ્યથી જ એમનો પરિચય સાંભળીએ. યસ, વિશેષમાં તમારો પરિચય અમારા વ્યુઅર્સને આપો. મારું નામ ડૉક્ટર હિતેશ કુકડિયા છે. હું બહુ મિડલ ક્લાસ પરિવારમાં મોટો થયેલો છું અને નાનો હતો ત્યારથી જ તે એક ડૉક્ટર બનવાનું સપનું લઈને મોટો થયો છું. અને એમાં પણ ખાસ કરીને જ્યારે હું 4થા ધોરણમાં હતો ત્યારે મારા મોટા ભાઈને કોણીમાં ફ્રેક્ચર થયેલું. ત્યારે ગામથી અમારે ભાવનગર જવાનું થયેલું. તે સેમ દિવસે અમારી બસ પણ હતી ટાણાથી સુરત આવવા માટેની. બસ અમારે કેન્સલ કરવી પડી અને ભાવનગરમાં ડૉક્ટર પણ ના મળ્યા. ત્યારે મનમાં એવો પણ વિચાર આવ્યો કે હવે બનશું તો ઓર્થોપેડિક સર્જન બનશું. ઓર્થોપેડિક સર્જરી પૂરી કર્યા પછી જોયું કે ભાઈ જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે એ 21મી સદીની સૌથી સફળ સર્જરી છે. એટલે અને એમાં દર્દીનું જીવન તમે મહિનાઓ નહીં પણ કલાકો નહીં, દિવસોમાં બદલી શકો છો. કે આજે દર્દી તમારી પાસે દુખાવો લઈને આવે, ત્રાહા બાંગા પગ લઈને આવે અથવા તો ચાલી ન શકતો હોય, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કર્યા પછી અને દર્દીને આપણે ઓપરેશનના બીજા જ દિવસથી ચાલતો પણ કરી દઈએ છીએ અને કસરતને બધું પણ કરી શકે છે. વાહ ભાઈ વાહ. મતલબમાં એક ઇન્સિડન્ટ તમારા જીવનમાં બન્યો, એણે તમને ઇન્સ્પિરેશન આપ્યું, પ્રેરણા આપી કે ભાઈ મારે તો ઓર્થોપેડિક સર્જન જ બનવું છે. જી હા. યસ. સો ડૉક્ટર સાહેબ, તમે એક સફળ ઓર્થોપેડિક સર્જન છો, બરાબર છે? છેલ્લા 16 વર્ષથી આ ફિલ્ડમાં છો, છતાં પણ તમે માત્ર ને માત્ર જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઉપર ફોકસ આપવાનું કેમ નક્કી કર્યું? જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઉપર ફોકસ આપવાનું મુખ્યત્વે બે કારણ છે. એક તો મારો પોતાનો ઇન્ટરેસ્ટ અને બીજું જરૂરિયાતો. કેમ કે જે હું કરવા માંગુ છું કે જે જોઉં છું કે સમાજમાં એટલા બધા લોકોને જરૂર છે સાંધા બદલવાની, પરંતુ બધાને પરવડી શકે એવી પરિસ્થિતિ નથી. અને જો હું મારા યોગદાનથી, માનો કે કોઈ ટેકનિકથી કે અથવા તો કોઈ બીજી રીતે મદદ કરી અને એ લોકોને મદદરૂપ થઈ શકું અને એ લોકોને પોતાનું પાછું પેઇન ફ્રી જીવન જીવવા માટે
મુક્ત કરી શકું તો એના જેવું કદાચ ખુશી બીજા કોઈને કોઈ વસ્તુમાં ન મળે. મતલબમાં કે લોકો જે આજે અને આ સર્જરી ખાસ કરીને મોટી ઉંમરના દર્દીઓમાં વધારે પડતી જોવા મળતી હશે. ઢીંચણની પર્ટિક્યુલરલી વાત કરીએ તો એ સામાન્ય રીતે 50 વર્ષ પછી થતી ઘસારો થતો હોય છે, પરંતુ જે હિપ રિપ્લેસમેન્ટ એટલે કે જે એવાસ્ક્યુલર નેક્રોસિસ છે સામાન્ય રીતે 30 થી 32 વર્ષની ઉંમરના વ્યક્તિઓમાં પણ બહુ કોમન છે, અને ત્યારે જ મોટાભાગે એટલે ટૂંકમાં હિપ રિપ્લેસમેન્ટના દર્દીઓ જે હોય છે એમની ઉંમર નીવાળા કરતાં આપણે એવરેજ ગણીએ તો 15 થી 20 વર્ષ ઓછી હોય છે. સો ડૉક્ટર સાહેબ છે એ સેલ્બી હોસ્પિટલમાં પણ એક સિનિયર સર્જન તરીકે ફરજ બજાવી રહ્યા છે. ડૉક્ટર સાહેબ, અમારા વ્યુઅર્સનો અને ઘણા બધા લોકોનો આ ક્વેશ્ચન હશે કે સેલ્બી હોસ્પિટલ છે એને જોઈન્ટ રિપ્લેસમેન્ટનું હબ ગણવામાં આવે છે. આ પાછળનું શું કારણ છે? એની પાછળ ઘણા બધા કારણો છે. સૌથી મોટું કારણ તો છે અમારું ટીમ વર્ક, શેલ્બી હોસ્પિટલનું પોતાનું. અમારા પોતાના જે CEO છે ડૉક્ટર વિક્રમ શાહ સાહેબ, એ પોતે વિશ્વવિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, અને એ માત્ર એક સારા સર્જન નહીં પરંતુ અમારા જેવા બીજા ડૉક્ટરો માટે પ્રેરણાનો બહુ મોટો સ્ત્રોત પણ છે. અને શેલ્બી હોસ્પિટલના વડા હોવાના નાતે આખી શેલ્બી હોસ્પિટલ ચેનમાં દરેક જગ્યાએ તમે જોશો કે કોઈ પણ જગ્યાએ શેલ્બી હોસ્પિટલ હંમેશા જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં જે નવીનતમ ટેકનોલોજીઓ આવશે એને અપનાવવામાં સૌથી મોખરે હશે, અને એની એ ટેકનોલોજી પાછળ ખર્ચ કરવામાં અને નવા પ્રોટોકોલ્સ અપનાવવામાં પણ હંમેશા મોખરે રહે છે. આ બધી વસ્તુઓ સાહેબની પ્રેરણા અને અમારા ડૉક્ટરોના ઇન્ટરપર્સનલ સંબંધો, આ બધાને કારણે અમે શેલ્બી હોસ્પિટલને એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ હબ તરીકે સાચવી શકીએ છીએ. બહુ સરસ વાત કહેવાય કે ભાઈ તમારી ડૉક્ટરોની ટીમ અને તમારા જે વડા છે એમનો જે એક ઈચ્છા છે કે નવી નવી ટેકનોલોજીને અપનાવી, એના કારણે આજે શેલ્બી હોસ્પિટલ છે ટોપ ઉપર ગણવામાં આવે છે. સો ડૉક્ટર સાહેબ, એક ડૉક્ટર તરીકે તમારું વ્યક્તિગત મિશન શું છે? ડૉક્ટર તરીકે અને ખાસ કરીને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે મારું વ્યક્તિગત મિશન એવું છે કે સર્જરી એ કોઈ ખાલી પ્રક્રિયા નથી, પણ એ સર્જરી થકી હું આવનારા મારા બધા જ દર્દીઓની જે જીવવાની ગુણવત્તા છે એને સુધાર કરી શકું તો હું મારી જાતને ધન્ય ગણીશ. વાહ ભાઈ વાહ. મતલબમાં કે જે વ્યક્તિને પેઇન છે, પેઇનમાંથી આપણે બહાર કાઢવામાં એક પ્રયાસ કરવાનો છે કે એ વ્યક્તિ છે પેઇન ફ્રી લાઈફ જીવી શકે. હા, એમાં નિમિત્ત બનવાનું છે આપણે. ગુડ. સો ડૉક્ટર સાહેબ, અમારા જે વ્યુઅર્સ છે એમાં ઘણા બધા લોકોનો આ ક્વેશ્ચન હશે કે ખરેખર આ જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ આ બધું છે શું, અને ખરેખર કેવા પ્રકારની લોકોને એની જરૂર પડે છે? જોઈન્ટ રિપ્લેસમેન્ટ સૌથી પહેલાં તો એક સર્જિકલ પ્રક્રિયા છે. એની અંદરથી જ્યારે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણે ઢીંચણનો, થાપાનો અથવા તો કોઈ પણ સાંધો ઘસાઈ ગયો હોય ત્યારે એ સર્જરીમાંથી પસાર થવું પડતું હોય છે. પણ એનું જે બેઝિક કારણ હોય છે કે શરીરમાં કોઈ પણ સાંધો તમે લઈ લો, પછી માનો કે આપણે ઉદાહરણ તરીકે ઘૂંટણને લઈએ તો દરેક સાંધાના હાડકા ઉપર એક પાતળું કવર હોય છે જેને કાસ્થિ કહેવામાં આવે છે, અને બે હાડકાની વચ્ચે ગાદી પણ હોય છે. હવે જ્યારે કોઈ પણ કારણોસર ભૂતકાળમાં થયેલી ઈજાઓને કારણે, ઉંમરના લીધે અથવા તો અત્યારે જોઈએ તો બેઠાડું જીવનને કારણે પણ આ પ્રોબ્લેમ વધારે થાય છે. તો એ બધા કારણોને લીધે જ્યારે સાંધો એટલો બધો ઘસાઈ જાય કે જ્યારે દર્દી દવા લેવા છતાં, કસરત કરવા છતાં પણ જો દુખાવા વગર ન રહી શકતો હોય તો પછી એને ઓપરેશન કરાવવું જરૂરી બનતું હોય છે. બરાબર છે. મતલબમાં કે જ્યાં મેડિસિનનું કામ પૂરું થાય છે તેમ છતાં બી જો પેઇન રહેતું હોય તો ત્યારે એને આગળ સર્જરી આઈડિયલી સાયન્સ એવું કહે છે કે જો તમે માત્ર કસરતથી, દવાને નહીં પણ જો માત્ર કસરતથી તમને દુખાવામાં રાહત ન રહેતી હોય અને તમારે આર્થરાઇટિસ માટે જો રોજે દવા લેવી જ પડતી હોય તો તમે જોઈન્ટ રિપ્લેસમેન્ટના કેન્ડિડેટ છો. ઓકે, સમજાઈ ગયું. સો ડૉક્ટર સાહેબ, અત્યારે ઘણી બધી વખત અમે સાંભળ્યું હશે અને ઘણી બધી વખત અમારા વ્યુઅર્સે બી સાંભળ્યું હશે કે ભાઈ રોબોટિક દ્વારા સર્જરી કરવા આપવામાં આવશે. બરાબર છે કે ભાઈ રોબોટિક સર્જરી છે એ બીજી અન્ય પારંપરિક જે પદ્ધતિ છે સર્જરીની એની કરતાં કઈ રીતે વધુ ચોકસાઈપૂર્વક થાય છે? રોબોટિક સર્જરી એટલે એમાં રોબોટ પોતે સર્જરી નથી કરતા હોતા, રોબોટિક આર્મ્સ હોય છે જે ડૉક્ટરને મદદ કરે છે. એમાં બેઝિકલી એવું હોય છે કે કોઈ પણ સર્જરી કરતાં પહેલાં સૌથી પહેલાં તો જે તે દર્દીના સાંધાનું આપણે 3D મેપિંગ કરાવીએ છીએ, એનું 3D મોડેલિંગ કરવામાં આવે છે, અને પછી એને કમ્પ્યુટરની અંદર ફીડ કરવામાં આવે છે. એના પરથી નક્કી કરવામાં આવે છે કે એક્ઝેક્ટ
આટલોથી આટલો કટ લઈશું તો આપણને આમાં બેસ્ટ પરિણામ મળશે. અને રોબોટિક આર્મ્સની મદદથી આપણે 0.1 mm જેટલો પતલો કટ પણ લઈ શકીએ છીએ. જે વસ્તુ આપણે જ્યારે માત્ર માનવ શરીર મીન્સ રોબોટ વગર જ્યારે સર્જરી કરતા હોય ત્યારે ડૉક્ટર તરીકે પોસિબલ નથી હોતું કે એટલો પતલો કટ લો. એટલે ટૂંકમાં કે હાડકું બને એટલું ઓછું કાપવું પડે છે અને રિઝલ્ટ સારા મળે છે અને પેશન્ટ સ્પેસિફિક મળે છે, કેમ કે આપણે પ્લાનિંગ બધું કરીને રોબોટને ફીડ કરેલું હોય. એટલે રોબોટને આપણે જે કમાન્ડ આપેલા હોય એના પછી કદાચ આપણે પણ વધારે કાપવા માંગતા હોય તો પછી રોબોટ પોતે જ ના પાડી દે છે કે હવે નથી વધારે કાપવાનું, આપણે આટલું જ નક્કી થયું છે. બરાબર છે. મતલબ આટલી ચોકસાઈ પૂર્વકનું જે સપોર્ટ છે રોબોટિક્સ કરે છે મતલબ સર્જરીમાં. રોબોટિક્સની મદદથી કોઈ પણ ડૉક્ટર, આમ જુઓ તો રોબોટ છે એ ડૉક્ટરનો સૌથી બેસ્ટ ફ્રેન્ડ ગણી શકો તમે. મતલબ એનાથી જે દર્દીના રિઝલ્ટ છે એમાં બી ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. ઘણું સારું ઇમ્પ્રુવમેન્ટ આવે છે. જે સાંધાની આવરદા છે એ પણ સીધો, કેમ કે ઓબ્વિયસ વસ્તુ છે, 0.5 ડિગ્રી સુધીની પણ ચોકસાઈ આપણે મેળવી શકીએ છીએ. એટલે જે સાંધો છે એ અલ્ટિમેટલી લાંબો સમય સુધી ચાલશે અને દર્દીને રિકવરી પણ ઝડપથી આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં દુખાવામાં પણ ઘણી બધી વખત રાહત રહેતી હોય છે. ડૉક્ટર સાહેબ, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આપણે જેને AI કહીએ છીએ, મશીન લર્નિંગ કહીએ છીએ, તો આ બધી બાબતો છે એ સર્જરીમાં કેવી રીતે ઉપયોગી બની શકે છે? AI અને મશીન લર્નિંગ સર્જરીમાં મુખ્યત્વે 2 રીતે આપણને મદદ કરે છે. આમ જુઓ તો એ રોબોટિક્સનો એક ભાગ જ ગણી શકાય, પણ એમાં શું છે, આપણે ભૂતકાળના ડેટા પણ ફીડ કરી શકીએ છીએ. કયા દર્દીમાં આપણે કેટલું કટ લીધું હતું, કેટલું રિઝલ્ટ મળ્યું, એ બધું આપણે ફીડ કરી અને ધીમે કરતાં આપણો જે ટેકનિક્સ હોય અને જે રોબોટ્સની ચોકસાઈ હોય એ દરેક વસ્તુમાં આપણને સુધાર જોવા મળે છે, જેથી કરીને AI લર્નિંગ ઘણું મદદરૂપ છે સર્જરીમાં. બરાબર છે. મતલબમાં કે સર્જરીને સારી રીતે કમ્પ્લીટ કરવા માટે સારી રીતે કમ્પ્લીટ કરવા માટે. અને બીજી વસ્તુ કે આપણે એમ કેમ કહીએ કે ભાઈ ખાતા હોય, તો આપણે 200, 500, 1000, 2000 સર્જરીનો ડેટા હોય તો આપણે એને એનાલાઇઝ કરી અને આપણે બેસ્ટ પોસિબલ કે ભાઈ આનું અલાઇનમેન્ટ આ રીતનું, આની સાઇઝ આટલી, આની સાઇઝ આટલી, એ રીતે પણ આપણે એનાલાઇઝ કરીને અમને મદદ કરે છે કે ભાઈ આ ઇમ્પ્લાન્ટ વાપરીએ તો આપણને બેસ્ટ રિઝલ્ટ મળશે. સો ડૉક્ટર સાહેબ, અત્યારે છે ને ઘણી બધી વખત નવું જાણવા મળે છે. હવે હમણાં નવું એ જાણવા મળ્યું છે કે ગોલ્ડ કોટેડ જોઈન્ટ ઇમ્પ્લાન્ટ્સ આવ્યા છે, એમ બરાબર છે? યસ. તો ખરેખર આ શું છે? આ પોસિબલ છે ખરું? આવું કંઈ સત્ય છે? કેટલી વાતમાં સત્યતા છે? યસ. એકચ્યુઅલી ગોલ્ડ કોટેડ ઇમ્પ્લાન્ટ્સ જે હોય છે એ ખરેખર સોનાના તો નથી બનેલા હોતા, પણ એના પર ખાલી કોટિંગ હોય છે અને એના એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મો છે બહુ સારા છે બીજા બધા સાંધાઓ કરતાં. એ ખાસ કરીને તમને ખ્યાલ હશે કે ઘણા બધા લોકોને મેટલની એલર્જી હોય, એ લોકો માટે ખાસ એક વરદાન રૂપ છે. બીજું કે ઘણા લોકોને ડાયાબિટીસ અથવા તો કોઈ પણ કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમ કે HIV કે બીજા કોઈ પણ કારણો, તો એવા દર્દીઓમાં ગોલ્ડ કોટેડ જોઈન્ટ્સ વાપરવાથી દર્દીને ભવિષ્યમાં ઇન્ફેક્શન થવાનું જોખમ એક તો ઓછું થઈ જાય છે. બીજું અને કારણ સાંધાની આવરદા પણ વધારે હોય છે, જેથી કરીને રીસર્જરી કરવાની પણ શક્યતાઓ ઘણી ઓછી કરી શકાય છે. ઓકે. મતલબમાં કે જેનું રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે અથવા તો ડાયાબિટીસ અથવા તો અન્ય બીજો કોઈ રોગ છે કે એમાં તમને ઘણું સારું રિઝલ્ટ આપી શકે. યસ, ખાસ કરીને જે લોકોને મેટલની એલર્જી હોય. યસ. અને અત્યારે તો હવે માનો ને કે મેડિક્લેમમાં કવર થાય છે, એટલે અમારી પાસે લગભગ બધા મોટાભાગના દર્દીઓ શેલ્બીમાં એમ જ કહે છે કે સાહેબ સોનાનો સાંધો નખાવો છે. બરાબર છે. અત્યાર સુધી સોનાના દાંત સાંભળ્યા હતા, સોનાનો સાંધો આવી ગયા. સો ડૉક્ટર સાહેબ, તો હમણાં સ્ટીચલેસ સર્જરીનું બહુ સાંભળ્યું છે. ખરેખર આ સ્ટીચલેસ સર્જરી થાય છે ખરી? જી હા, શક્ય છે. સ્ટીચલેસ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ખાસ કરીને હિપમાં અમે ખૂબ જ ઉપયોગમાં લઈએ છીએ. એમાં એનું ખાસ કારણ પણ છે. એમાં કાપો એકદમ નાનો મૂકવામાં આવે છે અને ઓપરેશન દરમિયાન સ્પેશિયલ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવો પડતો હોય છે અને એના માટે પણ તમારે ટ્રેનિંગ પણ એ પ્રકારની જરૂરી હોય છે. એટલે દરેક સર્જન તો ના કરી શકે, પણ આ બધું કર્યા પછી અમે જ્યારે ઓપરેશન પૂરું કરી અને જ્યારે અંદરના સ્ટીચ તો આપણે જે નોર્મલ ધાગાથી લેતા હોય એનાથી જ લેતા હોય છે, પણ જે સ્કિન હોય એને ગ્લુ અથવા તો ગ્લુ ટેપ આવતું હોય છે, એના વડે અમે ફિટ કરીએ છીએ, જેથી કરીને તમારી ચામડી ઉપર કોઈ પણ પ્રકારનો ટાંકો આવતો નથી, જેને અમે સ્ટીચલેસ અથવા તો મિનિમલી ઇન્વેઝિવ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કહીએ છીએ. ઓકે, સમજાઈ ગયું.
સો ડૉક્ટર સાહેબ, ભવિષ્યમાં તમે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં કયા ફિલ્ડમાં સૌથી વધારે વિકાસની તમે અપેક્ષા રાખી રહ્યા છો કે આ ક્ષેત્રમાં સૌથી વધારે વિકાસ થશે એમ? આમ તો જો દરેક ક્ષેત્રમાં થવાનો છે, એમાં રોબોટિક્સ હોય, મશીન લર્નિંગ હોય, પણ મને લાગે છે કે હવે પછીનો જે ફેઝ આવશે એમાં ઇમ્પ્લાન્ટ જે છે અત્યારે આપણે નાખીએ છીએ એ ઇમ્પ્લાન્ટમાં જ કદાચ એટલા મેક્સિમમ ચેન્જીસ આવશે કે જેમાં પોતાનામાં સેન્સર હશે, જેથી કરી અને એનો ડેટા કોઈ સેન્ટ્રલ કમ્પ્યુટરમાં જે તે કંપનીએ બનાવ્યો હોય એના કમ્પ્યુટરમાં કશે ફીડ થતો હોય અને એનો રિપોર્ટ પણ ડૉક્ટરને મળતો હોય. એનો ફાયદો એ થશે કે કંપનીઓને પણ બેટર અને બેટર જોઈન્ટ્સ બનાવવામાં ખૂબ સારી મદદ મળશે એનાથી. બરાબર છે. કે રિયલ ટાઈમમાં એ સાંધાનો ઉપયોગ જ્યારે દર્દી કરે છે ત્યારે એના પર આવતા જે પ્રેશરથી માંડીને દરેક વસ્તુ એનો ડેટા સેન્સર દ્વારા સેન્ટ્રલ કમ્પ્યુટર હબમાં, મતલબમાં કેટલા ડગલા ચાલેલા છે, કયા પ્રકારનું પ્રેશર સહન કરી શકે એમ યસ 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 અને કેવા પ્રકારનું પ્રેશર આવે તો જોઈન્ટ પર શું પ્રકારની લોડિંગ આવે છે અથવા તો વેર કયા સંજોગોમાં વધારે થાય છે. ઓકે, સમજાય. સો ડૉક્ટર સાહેબ, અત્યારે જે કંઈ બી લોકો જોઈન્ટ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી રહ્યા છે, બરાબર છે, તો એના મગજમાં સર્જરી કરાવતા પહેલા ઘણા બધા મિથ્ય અભ્યાસો હોય છે, એમ કે ખોટી ધારણાઓ હોય છે, તો ખોટી અફવાઓ હોય છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? સૌથી મોટી ધારણાઓ તો એવી છે કે સાંધો નાખશું એટલે પછી આપણે પથારીમાં જ રહી જશું, અને ઘણા કેસમાં જોયું હશે એટલા માટે થઈને આ ધારણાઓ ઊભી પણ થતી હશે કે એક દર્દીને થયું પણ એની પાછળ બીજા 99 જણ હેરાન થાય છે, એ પણ આ મિથ્યાને કારણે પરેશાન થતા જ રહે છે. અને બીજી ખોટી હકીકત એ છે કે અમારી ઉંમર નાની છે જેથી કરીને અમારે જોઈન્ટ રિપ્લેસમેન્ટ ન કરી શકાય. તો મિત્રો, અત્યારે હું તમને એવું કહેવા માગું છું કે અત્યારે નાની ઉંમરમાં જ તે સાંધાના ઘસારાના કેસ ખૂબ જ વધી રહ્યા છે અને એની પાછળ ઘણા બધા પરિબળો પણ જવાબદાર છે. પરંતુ હવે જે નવા ઇમ્પ્લાન્ટ્સ આવે છે, જે ટેકનોલોજીથી બનાવવામાં આવે છે, એ ઇમ્પ્લાન્ટ્સ પોતે 20, 25, 30 વર્ષ સુધી તો ચાલે છે. એટલે આપણે પહેલાં જે વિચારતા હતા કે ભાઈ હજી તો 40 વર્ષની ઉંમર છે કે 45ની ઉંમર છે તો અત્યારે ક્યાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવવું, પણ અત્યારના જોઈન્ટ રિપ્લેસમેન્ટ કદાચ તમે 40 વર્ષે કરાવશો એકવાર, તમારી કદાચ જિંદગી આખી કાઢી નાખશે. ત્યાં સુધી તમારે એને બીજી વખત કંઈ કરવાની જરૂર નહીં પડે. મતલબમાં કંઈક એકાદ બે કેસમાં નેગેટિવ રિઝલ્ટ આવવાના કારણે પછી એના માઇન્ડમાં એ વિચારો આવતી રહે. યોગેશભાઈ, એમાં એવું છે કે તમારી બાજુમાં કોઈ સ્પેસિફિક પ્રકારનું ઓપરેશન કરે, એવું જોઈન્ટ રિપ્લેસમેન્ટ નહીં, કોઈ પ્રકાર, બરાબર છે, અને તમારી બાજુવાળા દાદા કે દાદી કે ભાઈ એને ચાલવામાં કોઈ તકલીફ પડે છે અથવા તો નથી ચાલી શકતા અથવા તો રસી થઈ ગઈ છે, વોટેવર કોઈ પણ કારણથી, એટલે તમારા મગજમાં એક ધારણા તમે બની જાઓ અને પછી આ તો ગામ છે, તમે 5 જણને કહો, 5 માંથી 50માં જાય ને 50 માંથી 500માં જાય, એટલે અલ્ટિમેટલી આ એક ભાઈને જેને ખરાબ થયેલું છે એ ઠીક છે, એની પાછળ પણ ઘણા કારણો હશે, ખાલી ડૉક્ટરનું ખાલી દર્દીનું એવું નહીં હોય, એમાં એની પાછળ પણ ઘણા બધા પરિબળો હશે. પણ એક દર્દીનું જે ખરાબ થયેલું છે ને એ સમાજમાં ફેલાતા વાર નથી લાગતી. જ્યારે 100 સારા દર્દીઓના જેના ઓપરેશન થયેલા હોય છે એ તમે કોઈને કહેવા નથી જવાના, અને આના કારણે જ આ ધારણા વધારે વધારે પ્રબળ બનતી જાય છે કે ભાઈ ફલાણી વસ્તુ ન કરાવાય. સો ડૉક્ટર સાહેબ, અત્યારે યુવાનોમાં પણ ઘૂંટણનો જે દુખાવો છે ને એ વધતો જાય છે. આની પાછળના તમે કંઈ આમ સંશોધનો રિસર્ચ કર્યો હોય અથવા તો તમારો અનુભવ કંઈક કહેતો હોય કે શા માટે યુવાનોના ઘૂંટણોમાં પણ પ્રોબ્લેમ આવે છે? સંશોધન મારું પોતાનું તો નથી, પણ વૈજ્ઞાનિક સંશોધન છે. અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે યુવાનોની ખાસ કરીને, એક તો બેઠાડું જીવન, બીજું બેસવાનું પુઅર પોસ્ચર, એટલે કે ગમે તેમ ત્રાંસા બાંગા બેઠા હોય જેને કારણે સાંધાઓ પર વધારાનો લોડ આવતો હોય. ત્રીજી વસ્તુ છે વ્યાયામનો અભાવ, કસરતનો અભાવ. ચોથું છે મેદસ્વીપણું. ઘણા લોકોને શરીર જેટલો હેવી હશે એટલો તમારા સાંધા પર લોડ વધારે જ આવવાનો છે. અને પાંચમું છે જંક ફૂડ. આ દરેક વસ્તુઓ ખાવાથી આ દરેક વસ્તુઓ ભેગી થઈ અને આજે યુવાનોમાં સાંધાનો ઘસારો ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. બરાબર છે. મતલબમાં 6-7 પરિબળો એવા છે કે જે સાંધાના ઘસારા ઉપર, એમ તો ઘણા બધા છે પણ આ 6-7 મુખ્ય છે. ઓકે. સો ડૉક્ટર સાહેબ, વ્યક્તિ છે એ ની રિપ્લેસમેન્ટ સર્જરી અથવા તો હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરે છે તો સામાન્ય રીતે ચાલવાનું કેટલા સમય પછી એ શરૂ કરી શકે છે? તમે માનશો નહીં, અમે આજે સવારે ઓપરેશન કર્યું હોય ને એ દર્દીને અમારા ફાસ્ટ ટ્રેક પ્રોટોકોલ પ્રમાણે તે દિવસે જ સાંજે અથવા તો બીજે દિવસે સવારે એટ ધ મેક્સ ચાલતા કરી દઈએ છીએ વોકર સાથે, અને દર્દી વ્યવસ્થિત ચાલે છે. આગળના દિવસનો જે એનો દુખાવો હોય એ
અને દુખાવા વગરની એની જે જિંદગી છે એ બંનેનો એને અહેસાસ ખૂબ જ ટૂંકા ગાળામાં થઈ જાય છે વિધિન 24 અવર્સ. વિધિન 24 અવર્સ. અને એના કારણે દર્દીઓને મીન્સ એક અમને પણ એડ્રીનાલિન બૂસ્ટ મળે છે કે ભાઈ કાલે આ દર્દીને આટલી તકલીફ હતી અને આજે મેં ઓપરેશન કર્યું અને સાંજે આ દર્દી ખુશ છે અને આ દર્દી ખૂબ જ સારા પ્રતિભાવો આપીને જાય છે. બરાબર છે. ઓકે ઓકે. હવે ઘણા બધા લોકોના માઇન્ડમાં આ પણ એક મિથ્યાભ્યાસ છે એમ કે ભાઈ અત્યારે તમે દોડી શકો છો, અત્યારે તમે જોગિંગ કરી શકો છો, અત્યારે તમે કસરત કરી શકો છો. સર્જરી પછી તમારે દોડતા બી ધ્યાન રાખવું પડશે, કસરત કરશો તો બી ધ્યાન રાખવું પડશે, લાઈફ ટાઈમ તમારે એની કેરિંગ રાખવી પડશે. તો આ ખોટી ધારણા છે કે આ સત્ય છે? શું કેવું છે તમારું? જો બિલકુલ ખોટી પણ નથી અને બિલકુલ સાચી પણ નથી. જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરાવ્યા પછી તમે રૂટીનમાં જે કરતા હોય જેમ કે યોગા છે, સાયકલિંગ છે, સ્વિમિંગ છે, સામાન્ય જોગિંગ છે, એ તો બધું તમે જે કુદરતી નેચરલ માણસ તમે પહેલાં કરતા હતા એ જ રીતે કરી શકશો. પણ જે હાઈ ઇમ્પેક્ટ એક્ટિવિટીઝ જેને કહેવાય એથ્લેટિક એક્ટિવિટીઝ જેમ કે ફૂટબોલ છે, ક્રિકેટ છે અથવા તો કબડ્ડી છે, તો એવી એક્ટિવિટીઝ અમે બને ત્યાં સુધી પેશન્ટને ટાળવાનું કહેતા હોય છે જેથી કરીને જે સાંધો છે એની આવરદા ઓછી ન થાય. બરાબર. બાકી થઈ તો એ પણ શકશે પણ જે સાંધો 25 વર્ષ ચાલવાનો હતો એનો એ સાંધો 10 થી 12 વર્ષમાં નીકળી જશે. ઓકે ઓકે, સમજાઈ ગયું છે. મતલબ મહિનામાં એકાદ વખત એક્ટિવિટી કરી શકે, ડેઈલી ના કરી હા શકે. એક્ઝેક્ટલી. આ પેલા જેવું છે ઓકેશનલી રમી શકો, મિત્રો ભેગા થયા છે. પેલા જેવું છે કે લગભગ દરેક દર્દી આવે એટલે સૌથી પહેલા ઓપરેશન કરાવવા આવે તો સૌથી પહેલા એ જ પૂછે છે સાહેબ હું પલાઠી વાળીને બેસી શકીશ, ઉબળક બેસી શકીશ. સાચું કહું તો હું કે તમે પણ અને મોટા ભાગના વ્યક્તિઓ પોતાની રોજબરોજની જિંદગીમાં એટલો ઉપયોગ જ નથી કરતા પલાઠી વાળવાનો ઉબળક બેસવાનો, છતાં પણ એમની સૌથી મોટી ચિંતા એ હોય છે. બરાબર. ક્યારેક બેસવું પડે અને બેસો અને ચોક્કસ બેસી શકાય છે અને 100% બેસી શકાય છે. હું તો મારા દર્દીને બીજા જ દિવસે પલાઠી પણ વળાવું છું અને બાજટ પર બેસાડીને સ્કોટિંગ પણ કરાવું છું. આ બધું પોસિબલ છે પરંતુ રોજબરોજ કરવું હિતાવહ નથી. એ પણ તમારા સાંધાને વહેલા ઘસવા માટે એક મહત્વનું પરિબળ બની શકે છે. એટલે જ્યારે અગવડતા હોય ત્યારે બેસો, ત્યારે પલાઠી પણ વળો, ત્યારે ઉબળક પણ બેસો. અગવડતા હોય ત્યારે જોરથી દોડવું પડે તો દોડો પણ ખરા. મીનવાઇલ વર્ષે એકાદી વખત ક્રિકેટ રમવાની ઈચ્છા થાય તો એ પણ કરી લો. પણ એવી સલાહ નથી કે આ રોજે ડેઈલી કરો. યસ યસ, ડેઈલી સવારમાં ઉઠીને બેટ લઈને ચાલવા લાગો એવું નહીં. બરાબર છે. ડોક્ટર સાહેબ, અત્યારે હિપ રિપ્લેસમેન્ટનું ક્રેઝ છે બહુ જ વધતો જાય છે, તો આ પાછળનું કારણ શું છે? હિપ રિપ્લેસમેન્ટનું કારણ યોગેશભાઈ મુખ્ય એ છે કે આપણે જે 5-6 વર્ષ પહેલાં કોવિડનો પિરિયડ અનુભવ્યો ત્યારે જે આપણે જીવન બચાવવા માટે લગભગ મોટાભાગના દર્દીઓએ સ્ટીરોઇડ લીધી. બરાબર છે. એના કારણે અને ભૂતકાળમાં થયેલી ઈજાઓને કારણે જ્યારે થાપાના ગોળાને પૂરતા પ્રમાણમાં લોહી ન મળે એના કારણે શું થાય કે થાપાના ગોળો સુકાવા માંડે. જેમ ઝાડને પાણી ન મળે અને ઝાડ સુકાઈ જાય એમ ગોળાને પૂરતા પ્રમાણમાં લોહી ન મળે એટલે ગોળો સુકાવા માંડે છે. જે ગોળો ગોળ હોય અને અંદર સોકેટની અંદર ફરવો જોઈએ પણ એ ઘસાઈ જાય, સુકાઈ જાય એટલે પછી ધીમે ધીમે ઘસારો થવા માંડે ને એ દુખવા માંડે છે અને એના લીધે તમારે હિપ રિપ્લેસમેન્ટ કરાવવું પડે છે. તો એમાં મુખ્યત્વે સ્ટીરોઇડનો ભાગ છે જે આપણે 5-6 વર્ષ પહેલાં લગભગ બધાએ લેવી પડી હતી. બરાબર છે. સો ડૉક્ટર સાહેબ, એક અત્યંત મહત્વનો કે ગ્લોબલ મેડિકલ ટુરિઝમ છે, એમાં શેલ્બી હોસ્પિટલનો શું મહત્વનો ફાળો છે, શું મહત્વની ભૂમિકા છે? મહત્વની નહીં પણ આમ કહીએ તો એને પાયોનિયર ભૂમિકા કહી શકાય કે વિદેશથી જે દર્દીઓ ઓપરેશન કરાવવા આવે છે, જે મેડિકલ ટુરિઝમ માટે આવે છે, એમાં શેલ્બીનો મુખ્યત્વે રોલ છે અને એનું કારણ પણ છે. ભારતમાં મેડિકલ ટુરિઝમ વધવાનું કારણ પણ છે કે ભારતમાં સારામાં સારી ગુણવત્તા સાથેની સારવાર ખૂબ જ સારા અને ખૂબ જ સસ્તા રેટ ઉપર અવેલેબલ છે, જે ફોરેન કન્ટ્રીઝ કરતાં લગભગ 5મા કે 7મા ભાગની પણ નથી. એટલો કોસ્ટિંગમાં ફરક પડે છે. બીજી વસ્તુ કે શેલ્બી હોસ્પિટલમાં અમારે મેડિકલ ટુરિઝમના કેમ્પો આફ્રિકન કન્ટ્રીઝમાં અને બીજા બધા કન્ટ્રીઝમાં કન્ટિન્યુઅસ ચાલતા જ હોય છે, ઇન્ક્લુડિંગ નાઇજીરિયા અને એ બધા. અને અમારી પાસે હોસ્પિટલમાં એટ ધ ટાઈમ લગભગ ઇવન હું તો સુરત શેલ્બીની વાત કરું તો એટ ધ ટાઈમ જોઈન્ટ રિપ્લેસમેન્ટવાળા 1 થી 2 દર્દીઓ તો હોય જ છે. સો તમે ડૉક્ટર સાહેબ 16 વર્ષથી આ ફિલ્ડમાં છો અને 16 વર્ષથી તમે લોકોના પેઇનને, દુઃખ, દર્દને દૂર કરી રહ્યા છો. તો આજના ઘણા બધા યુવાનો છે કે જે મેડિકલ ફિલ્ડમાં અભ્યાસ કરી રહ્યા છે, કોઈ MBBSમાં છે, MD, MS માં છે,
તો એવા લોકોને તમે, એ વિદ્યાર્થીઓને તમે શું ખાસ સંદેશ આપવા માંગો છો? જે ભવિષ્યના ડૉક્ટરો છે જે હાલ અભ્યાસ કરી રહ્યા છે એમને મારો સંદેશ યોગેશભાઈ માત્ર એટલો જ છે કે રોબોટિક્સ છે, મશીન લર્નિંગ છે, આ બધું અત્યારે જે છે એના કરતાં ધીમે ધીમે દિવસે ને દિવસે વધતું જ જવાનું છે. પરંતુ તમારી સામે જે દર્દી છે એક માણસ છે, એટલે જે ડૉક્ટર ને દર્દી વચ્ચેનો જે સહાનુભૂતિનો સંબંધ હોવો જોઈએ એ તમે ડૉક્ટર તરીકે ક્યારેય ન ગુમાવવો જોઈએ આ બધી વસ્તુઓને અપનાવીને. વાહ ભાઈ વાહ, એક્સલન્ટ મેસેજ, જબરજસ્ત. સો ડૉક્ટર સાહેબ, આજની જે યુવા પેઢી છે, બરાબર છે, એને તમારે જો કોઈ મેસેજ આપવો હોય આ તબક્કે, તો તમે શું મેસેજ આપશો? ખાસ કે જો જે પણ યુવાનો છે એમને પોતાના જોઈન્ટની કાળજી રાખવા માટે હું અમુક વાતો કહીશ. સૌથી પહેલાં તો લોકોએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ. વ્યાયામમાં પછી કોઈ જિમમાં જવાની જરૂર નથી. રોજ 30 મિનિટનું સામાન્ય વોકિંગ પણ કાફી છે. બને ત્યાં સુધી, માનો કે બેઠાડું જીવન અત્યારે મારું અને તમારું પણ એવું જ થઈ ગયું છે કે ભાઈ કન્ટિન્યુ આપણે 7-8 કલાક એકની જગ્યાએ બેઠા હોઈએ છીએ, તો બને ત્યાં સુધી દર 30 મિનિટે 5 મિનિટનો બ્રેક લઈ અને તમારા શરીરને થોડું રિલેક્સ કરો. ત્રીજી વસ્તુ, તમારા શરીરના વજનને કંટ્રોલમાં રાખો. બને ત્યાં સુધી જંક ફૂડ નહીં ખાઓ. અને જે બેસવાનું તમારું પોસ્ચર છે એને કારણે જો તમને કોઈ પ્રોબ્લેમ્સ થતા હોય તો કાંઈ એને ચેક કરાવો. અધરવાઇઝ જે કોઈ ડૉક્ટર હોય એમની સલાહ લો કે ભાઈ હું આ રીતે બેઠો હોય તો મને આ તકલીફો થાય છે. કેમ કે અત્યારે મોટાભાગના કારણો છે યુવાનોમાં, કેમ કે લગભગ બધા આઈટી ફિલ્ડમાં બહુ બધા યુવાનો છે અને કન્ટિન્યુઅસલી કમ્પ્યુટર ઉપર ને તે બેસવાનું થતું હોય છે. એટલે એ લોકોમાં બેક પેઇન, નેક પેઇન અને જોઈન્ટ પેઇનના કિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે. સમજાય. મતલબમાં બેસવાના પોસ્ચર ઉપર બી આપણે બહુ ખાસ ધ્યાન આપવું પડશે. કેમ કે આપણે સૌથી વધારે એક્ટિવિટી જ કરીએ, 8-10 કલાક તો બેસીએ જ છીએ. ચેન્જ કરતું રહેવું પડશે. એકના એક પોસ્ચરમાં તમે માનો કે 2 કલાક 3 કલાક ઠીક છે ઇમરજન્સીમાં કાઢી નાખો, પણ એ વ્યાજબી નથી. સો આપ સૌ જેટલા બી લોકો આ પોડકાસ્ટને જોઈ રહ્યા છો, ડૉક્ટર સાહેબનું ડિસ્ક્રિપ્શનમાં બધી માહિતી આપેલી છે. જો તમારા ગ્રુપ સર્કલમાં, તમારા મિત્ર સર્કલમાં, તમારા સગા સંબંધીઓમાં જો કોઈની પણ ની રિપ્લેસમેન્ટ હોય, જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય, હિપ રિપ્લેસમેન્ટ હોય, અથવા તો અન્ય કોઈ પણ સર્જરીને રિલેટેડ ઓર્થોપેડિકને લગતું કંઈ બી કામકાજ હોય, તો તમે એક વખત ચોક્કસથી ડૉક્ટર સાહેબનો સંપર્ક કરી શકો છો. એમની હોસ્પિટલની ડિટેલ, એમની કોન્ટેક્ટ ડિટેલ અહીંયા આપેલી છે. એક વખત ચોક્કસથી તમને બેસ્ટમાં બેસ્ટ ગાઈડન્સ તમને અહીંયાથી ચોક્કસથી મળશે. સો ડૉક્ટર સાહેબ, તમે તમારો બહુમૂલ્ય સમય અમારા શ્રોતાઓ માટે, વ્યુઅર્સ માટે આપ્યો બદલ આપનો દિલથી આભાર. યોગેશભાઈ, મને અમારી વાત કહેવાનો આનંદ મળ્યો અને આ મોકો મને તમારા થ્રુ મળ્યો, એટલે આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.